તો વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં ટોલ કર્મીઓ જે છે તે પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે અનેક એવા ટ્રક ચાલકો જે છે તે ટોલ ગેટ તોડીને નીકળી રહ્યા છે, કારણ કે તેમને ટોલ નથી ચૂકવવો હતો. હવે આ કનડગત જે છે તે 20 દિવસમાં 4 વખત બની છે. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થઈ રહી છે, કઈ રીતે કનડગત જે છે તે આ ટોલ કર્મીઓ સહન કરી રહ્યા છે, જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ. અંકિત, ભરૂચનો આ જે સીસીટીવી અને જે બનાવ સામે આવ્યો છે તે મહિલા કર્મીઓ અને જે ટોલ ગેટના કર્મચારીઓ છે તેમના માટે તેમના જીવ લઈ લે તે પ્રકારનો બનાવ છે. આ અંગે સદોષ મનુષ્યવધનો જે ગુનો છે તે ગુનો દાખલ કરી અને 4 ટ્રક ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કારણ કે આ એ ટ્રક ચાલકો છે કે જેઓ 20 દિવસમાં 4 વખત જે બેરિકેડ છે તે તોડી અને ભાગી ચૂક્યા હતા. ટોલ ટેક્સ પર ટોલ ભરવાની જગ્યાએ તેઓ પોતાનું વાહન છે તે જબરજસ્તીથી ત્યાંથી લઈને પસાર થયા હતા. અને ઉપરાંત જે મહિલા કર્મીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે મહિલા કર્મીઓ તેમને રોકવા માટે તેમની જે ટ્રક હતી તે પસાર થતી રોકવા માટે તેઓ ઊભા હતા, ત્યારે તેમને ઉપર પણ ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી જે ટ્રક ડ્રાઈવર છે તે નાસી ચૂક્યા હતા. જે અંગે પોલીસે ગુના દાખલ કર્યા છે. 4 જે ટ્રક ડ્રાઈવરો છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સદોષ મનુષ્યવધની કલમો હેઠળ તેમના વિરુદ્ધમાં પોલીસ આકરા પગલાં પણ લઈ રહી છે.